પરમાત્માની ગમે તેટલી ભક્તિ કરવા છતાં પ્રભુ તો વિતરાગ છે માટે કશું જ આપે નહીં, આ માન્યતા એ અનંત તીર્થંકર ભગવાનની આ સાધના છે. ભગવાન પાસે મંગાય કે ના મંગાય? પેલી વાત એ કે ભગવાન આપી શકે છે, માનો છો કે નહીં, માગવાની વાત પછી. પેલા એટલું નક્કી કરો ભગવાન આગળ મંગાય કે નહીં, પછી વાત. ભગવાન ભગવાન જ આપી શકે છે. સર્વ સંપત્તિ હેતુ રોજ સકલ કુશલ વલ્લીમાં બોલો છો ને તમે, સર્વ સંપત્તિ હેતુ. વોટ મીન્સ? તમે મજા કરો છો? માથા પછાડો, ભગવાન તમને કંઈ નહીં આપે. તીર્થંકર માટે આમાં ભવાંતરમાં જીભ નહીં મળે જો આ બોલી ગયા તો. જેને ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. ભગવાન તારી ભક્તિ કરતા કરતા અંતરાય ન તૂટે. દુનિયાની કોઈ તાકાત નથી અંતરાય તોડી શકે. આ જૈન શાસનમાં કરોડો રૂપિયાના ખર્ચે મંદિર બને અને પાછા એમ માને કે ભગવાન તો કશું આપે નહીં. અરે આ 99 કરોડના ધના પુરવાલે બનાવેલા મંદિર, 18 કરોડના બનાવેલા વસ્તુપાલ તેજપાળે મંદિર, શું બેકાર હતા એ મંદિર? જે વ્યક્તિ જિંદગીમાં તમે માથા પછાડો તો કાંઈ આપે નહીં, એની માટે તમે કરોડો ખર્ચવાના છો? જેના મનમાં શંકાએ જવાબ આપી દો, ભગવાન ભીત રાગ છે, ભીત પ્રેમ નથી. ભગવાન રાગ મુક્ત છે, ભગવાન પ્રેમ મુક્ત નથી. અને એના કારણે શ્રી શંભવનાથ ભગવાનના સ્થળમાં એક સરસ મજાની વાત છે. ચંદન શીતલ તાવ બજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકના તિમાં દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. ભગવાન પ્રેમ તમારો તો સ્વભાવ છે, પ્રેમ. ભગવાન રાગ મુક્ત થયા છે, પ્રેમ મુક્ત ક્યાં થયા છે? જય વીરાય નો અર્થ શું છે? હે વિતરાગ, મારા હૃદયમાં જય પામો. કોઈ ના નથી, વિતરાગ વિશેષણની ક્યાં ના છે? વિતરાગ, વિત પ્રેમ નહીં. અને એક વાત કરી દઉં, ફરી વાર કહી દઉં, જય વીરાય સૂત્રમાં જય વીરાય માગ્યું, બરાબર છે? હે વિતરાગ જય પામો ને પછી શું માગ્યું? હો મમમ ત્વ પબાવો, હે ભગવાન તમારા પ્રભાવથી મને મળો. જો વિતરાગ કશું જ ના આપતા તો આ પ્રભાવથી મગાયા. મને મળશે ભવ નિર્વેદ તો પણ તમારી તાકાતી, માર્ગાનુસારી તો પણ તમારી તાકાતી, ઇષ્ટબલ સિદ્ધિ પણ તમારી તાકાતી, શુભ ગુરુનો યોગ પણ તમારી તાકાતી. મને ભુવનબાનું સૂર્યમાં ગુરુ તરીકે મળ્યા પરમાત્માની તાકાતથી. ફરી વાર જો વિતરાગ કશું જ ના આપી શકો, ભગવાન આગળ 7 માગણી શું કામ કરી છે વેરા સૂત્રમાં? હે ભગવાન તમારા પ્રભાવથી મને હો ભાવ નિવેવો મગાણું સારે ઇષ્ટબલ સિદ્ધિ, લોક વિરુદ્ધ ચાવો, ગુરુજન પુઆ પ્રત કરણચ, સુગુરુ જોગો તાબણ સેવણા અભવ મખંડા. ભગવાન ગુરુની સેવામાં જિંદગી પર રહું ને એ મારી તાકાત નહીં, તમારા પ્રભાવની તાકાત. સંસાર ઉપર મને વૈરાગ્ય થાય પણ તમારી તાકાત, અને મારા પિતાજીની સેવા કરવાનું મને મન થાય ને એ પણ પ્રભુ તમારો પ્રભાવ. સાહેબ આંદોલન એટલા માટે આવ્યું કે અમને એવું કેવડાવ્યું છે ભગવાન પાસે મંગાય જ નહીં. એટલે કહું છું ને, આજે ક્લેરિફિકેશન કરી દઉં છું. ભગવાન આગળ મગાય કે નહીં, પહેલાં તો હું કહું જય વિરાય સૂત્રમાં કોની આગળ માગ્યું છે તો કહો મને. થોડી ઘણી તમારામાં કરો તો આનો આપો ને જવાબ કે ભગવાનને આ 7ની માગણી ભગવાન આગળ. ભગવાન સમાજમાં કોઈની મારી આંખ શરમથી ઝૂકી જાય એવું એક પણ કાર્ય મારી આગળ ન થાય, એ પણ મારામાં તાકાત તારી પ્રભાવથી આવશે. લોક વિરુદ્ધ ચાવોનો અર્થ શું છે? શિષ્ટ પુરુષમાં જે વિરુદ્ધ ગણાય એનો હે ભગવાન મારા જીવનમાં ત્યાગ આવો, પણ તુહ પ્રભાવો, તમારા પ્રભાવથી. હું સીધો આવા સારા માર્ગે જાવું એવું નથી. પ્રભુ આપનો પ્રભાવ હશે તો જ બચી શકીશ. અને ફરી વાર કહું, ઉપમિતિ ભવ પ્રપંચા કથા નામના ગ્રંથમાં એક શબ્દ છે, ભગવાન મારા હૃદયમાં જાગતો શુભ ભાવ એ પણ તારી જ કરુણા છે, મારી કોઈ તાકાત નથી. એકો બી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વા. તમારા મનમાં જાગતો એક પણ શુભ ભાવ એ અરિયંતની કૃપાનો પ્રભાવ છે. મારા મનમાં જાગતો શુભ ભાવ 50 ગ્રંથમાં હરિભદ્રસમાં લખે છે કે જિંદગી પર મુનિ જીવન લીધા પછી મુનિ જીવનમાં ટકી રહેવાના પરિણામ જાગતા હોય એ પણ અરિયંતની તાકાત છે. પહેલી વાત તમે એ બધી હમણાં સાઈડ ટ્રેક નહીં લો. અરિયંતને છોડીને દુનિયામાં કોઈ આપવાની તાકાત ધરાવતી નહીં. મારે તમને કોઈ, તમે થોડું ઘણું જો અક્કલથી ભણ્યા હો તો સર્વસંપત્તિ હેતુની વ્યાખ્યા તો કરો. પણ સર્વસંપત્તિમાં સાધન, સાધના, સમાધિ, સદગતિ, સમતા, સ્ત્રી, સત્તા, સંપત્તિ બધું જ.
તમે જેને સંપત્તિ માનો બધું જ આવે. હજી ફરીવાર પ્રાજ્યમ રાજ્યમ સુભગદયિતા નંદના નંદનાનામ રમ્યમ રૂપમ સરસ કવિતા ચાતુરી સુસ્વરત્તમ નિરોગત્વમ ગુણપરિચય સજ્જનત્વમ સુબુદ્ધિમ કિમનું બ્રહ્મ ફલ પરિણતિમ ધર્મ કલ્પદ્રુમસ્ય. આ શાંતવાદની પંક્તિ પ્રાજ્યમ રાજ્યમ ભગવાનને રાજગાદી મળે પણ તારા પ્રભાવથી, રમ્યમ રૂપમ સારી દુનિયા મને જોયા કર્યું રૂપ પણ પ્રભુ તારી કૃપાથી, મારી સુશીલ પત્ની મળે તારી કૃપાથી, મારા વિનય પુત્ર મળે ભગવાન તારી કૃપાથી, રમ્યમ રૂપમ સરસ કવિતા મારા વક્તૃત્વ તાકાત મને મળે એ પણ ભગવાન તારી કૃપાથી, ચાતુરી બુદ્ધિની ચતુરાઈ પણ ભગવાન તારી કૃપાથી, સજ્જનત્વમ મારામાં સજ્જનતાના લક્ષણ આવે એ પણ પ્રભુ તારી કૃપાથી, કિમનું બ્રહ્મ ભગવાન અમે શું બોલીએ, દુનિયાની બધી તાકાત માત્ર ને માત્ર તારી કૃપાથી. ભગવાન પાસે મોક્ષ સિવાય કઈ મંગાય નહીં. કોણે કીધું પણ શીખવાડ્યું છે. એટલે શીખવાડ્યું, તમે ખોટું શીખી ગયા છો. જેને તમને શીખવાડ્યું એને પૂછો ને કે આ જય વિરાયમાં મોક્ષ ક્યાં છે, પણ પૂછ ને. એટલે તમને ખબર છે તમે બેવકૂફ છો ને, એટલે માટે તમને બેવકૂફ બનાવનારા ફાવે છે. એવું કોણે કીધું પણ એમ? તમે બધું તમે માની લીધું છે ને. જે બાપા આગળ, અરે તમે જેના ઘરમાં જન્મે કે બાપા આગળ ના માગે તો હું માસીને મામા આગળ માગવાનું છે? સાહેબ એક પ્રશ્ન છે. નમી વિનમી સેવામાં હતા, ધર્મેન્દ્રએ શું કીધું? ભગવાન તો કાંઈ નહીં આપે, તમે ત્યાં સેવા તમે શું કીધું? તમે નમી વિનમીની વાત કરો. ભગવાન ક્યારે હતા? સાધના કાળમાં, છદ્મસ્ત કાળમાં કે કેવડી કાળમાં? નમી વિનમી આદિશ્વર ભગવાનની સેવામાં જ્યારે લાગ્યા ત્યારે ભગવાનનો સાધના કાળ ચાલતો હતો કે કેવળના કાળ ચાલતો હતો? પતિ કી વાત. આજે મારી સાધના ચાલે ને તમે કહો સાહેબ પાત્રામાંથી ગોચરી આપો તો આપી દઉં એમ? સાહેબ થોડું ક્લિયર કરો, મગજમાં બહુ ગેરસમજ છે. ભગવાન આપતા નથી એ મગજમાં કેમ આવ્યું છે? કારણ કે ભગવાન પાસે કંઈ મંગાય જ નહીં. એટલે જ તમને કહું છું ને. એટલે આ તો શબ્દ મૂકી દીધા. આમાં શું આટલું તો જય વિરાય સૂત્ર તમારી સામે મૂક્યું. હવે કેટલું ક્લિયર કરું? ખાલી બે જ સૂત્ર, સર્વ સંપત્તિ હેતુ અને જય વિરાય અને સમ્યક દર્શનની સડસઠ વ્યવહારની સજ્જામાં જીન ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. ભગવાન તારી ભક્તિ કરતાં કરતાં ઠેકાણું ન પડે તો દુનિયાની કોઈ તાકાત. હજી તમને બીજી વાત કરી દઉં સુનિલ. ગચ્છાધિપતિ કદાચ 4 ચોપડી ભણ્યા છે. અમને બધાને કદાચ ફાંકા હોય ને તો મારા ફાંકા ગચ્છાધિપતિ અડધી સેકન્ડમાં ઉતારી નાખે. અને એમને મને મુલુંડમાં બોલાવે. હા, મુલુંડ સાંતાક્રુઝમાં બિચ્છાનું આ મુલુંડમાં મને કે રત્નમાં સાહેબે તો મોબાઈલ ક્યારેય જોયો નથી, કદાચ વાપરવાનો તો પ્રશ્ન આવતો જ નથી. મને કે દેવ અને દેવાદિદેવ વચ્ચે ફેર શું? સાહેબ પૂછે ને ત્યારે આપણે સમજી રહ્યું કે આપણી આ પરીક્ષા ચાલે છે, ડાપણ ન ડોળાય. હું સાહેબ હવે આપ મને પૂછો, એક તો લાખો લોકો વચ્ચે હું પ્રવચન કરું છું અને આપ કરોડોને સંભાળો છો. એટલે આપ જ કહો સાહેબ, મારી જિંદગીમાં આવું લોજિક સુનિલ શાસ્ત્રમાં છે પણ ગચ્છાધિપતિએ લોજિક આપ્યું, મિરેકલ લોજિક. અને એમને મને એક સરસ વાત કરી. મને કે જો દેવ અને દેવાદિદેવ વચ્ચેની ભેદ રેખા થોડી કહી દઉં. મને કે આ ગ્રસ્ત છે ને મોબાઈલ કરે ને, એકદમ એક્ઝેક્ટ નંબર ઉપર મોબાઈલ કરે તો પણ સામાને રિસીવ કરવો હોય તો કરે, નહીં તો ન કરે. બરાબર છે ને? બને ને? બરાબર છે ને? વિપુલ શું કરે? કાપી નાખે, ઘંટી જવા દે, નથી લેવું. સાહેબ મને શું વાત કરીએ સુનિલ. મને કે કોઈ પણ દેવદેવીની સાધના કોઈ પણ કરે, ચાહે ધર્મેન્દ્રની કરે, ચાહે મા સરસ્વતીની કરે, ચાહે માણીભદ્રજીની પણ કરે, સાધના 100% સાચી, વિધિ સાચી, અહોભાવ સાચો, પણ આ રાઈટ નંબર ઉપર ઘંટડી વાગે એ માણીભદ્રજી તમારો કોલ ઉપાડે એવો કોઈ કાયદો નહીં. અને દેવાધિદેવ એને કહેવાય જેને ગયેલો કોલ ઉપાડ્યા વિના રહે નહીં, એ દેવાધિદેવ છે.